જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. આ એક છોકરો છે ને તારમાં સવારમાં ગોળા ખાય છે. આ ગોળો આપણે સાંજે લઈ આવ્યા હતા, ધસ્સા સ્ટેશનમાંથી ગોળો લીધો હતો 40 રૂપિયાનો, પણ આને મૂકી દીધો હતો. લોસ્યો છે, પૂરેપૂરો ખાધો નહીં. કા રાખવો પડે ગોળો. ધસ્સા આપણે એકદમ રેલવે સ્ટેશન પાસે છીએ ને આ બધી ગાડી અત્યારે એ બાજુ જ જાય છે રેલવે પાસે. ચાલો, અમે આવી ગયા છીએ પીઠાના કોટડા. ત્યાંથી અમે આવ્યા છીએ અહીંયા આપણે વાડીએ. તો સરસ મજાની ઓર્ગેનિક રીંગણી છે અને દૂધી કાકડી સરસ મજાની છે. જો વાડીએ એમ જો પાણી બાણી સારું છે. આ બધું સરસ મજાના વેલા છે. જો કાકડીના આ દૂધીના વેલા છે. ગાડી ફર્સ્ટ ક્લાસ દૂધી. લો કેટલી કૂણી મસ્ત દૂધી એમ જો. હે મસ્ત દૂધી છે. જોવો ને તમને એમ થાય કે આપણે લુખી ખાવા મળે. કાચા લીંબુ લાટ આવ્યા. ભીંડો રીંગણા ઓર્ગેનિક રીંગણા. કાકડી લાય ખાતા ઓર્ગેનિક છે કે ખાજો. હા તો હાલો ગોઠવી દો, હાલો કહી દો ફોન કરી. કાકડી છે ઓર્ગેનિક છે. આમાં દવા ક્યાં જરૂર? ઓર્ગેનિક તો બોલ્યા ના એવું કાંઈ નથી લાવવું. હા તો ખાવાનું ચીકન બીકન કઈ નથી ખાવું. એ ભીંડો બધો એટલે કોણી એવી કાકડી. તમાર ઘોડે તમે આમ નતો આમ હાથી ઓટલે અમે જો આમ ખાઈ પીને મોજ કરીએ. તમે વરાવ કે આપણે આવી ગયા છીએ વાડીએ અને ઓર્ગેનિક કાકડી ખાઈ છે સરસ મજાની. રીંગણા, ભીંડો, દૂધી બધી સરસ મજાની દેશી વસ્તુ આપણે કોટાના પીઠાના કોટડા આવ્યા છે. અમારા હાડુની વાડી છે. સરસ મજાની કાકડી છે, એકદમ કૂણી કૂણી. જવું
જોરદાર ખાવાનું મન થાય વાડી એનું દેશી ખાવાનું એમ. રીંગણાનું શાક રોટલી કાકડી દેશી ખાવાનું અને ચૂલા ઉપર રાંધેલો એટલે સ્વાદ વધી જાય બધું છે એમને રસો આપો થોડું બધું